નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. એમએસ યુનિવર્સિટી અને વડોદરા ડિવાઇન સોસાયટીના સંયુક્ત ઉપક્રમે જગતગુરુ શંકરાચાર્ય સ્વામી શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજ દ્વારા આધુનિક શિક્ષણમાં વૈદિક જ્ઞાનનું મહત્વ આ વિષય પર જાહેર વ્યાખ્યાન યોજવામાં આવ્યા. આ પ્રસંગે યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પ્રોફેસર ધનેશ પટેલ, વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ, સંસ્કૃત મહાવિદ્યાલયના આચાર્ય સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ ખાસ વ્યાખ્યાન યોજવામાં આવ્યું હતું, જેમાં આદરણીય જગતગુરુ શંકરાચાર્ય સ્વામી શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજે આધુનિક શિક્ષણમાં વૈદિક જ્ઞાનનું મહત્વ આ વિષય પર તેમના વિચારો પ્રકટ કર્યા હતા. वेद और वेदों में वर्तमान में शिक्षा प्रणाली का योगदान वडोदरा शहर में सोनानो दिवस આજના દિવસે એટલે સ્વામીજી અહીં આવ્યા ત્યારે ગઈકાલની ષષ્ઠી પૂર્ણ થઈને આજે વૈવસ્વત સપ્તમીનો આજનો શુભ દિવસ છે. આજરોજ સ્વામી શિવાનંદ સેન્ટર ફોર સ્પિરિચ્યુઅલ એન્ડ કલ્ચરલ હેરિટેજ ઓફ ઇન્ડિયા, ફેકલ્ટી ઓફ આર્ટ્સ અને ડિવાઇન લાઈફ સોસાયટી વડોદરા દ્વારા સદગુરુ મહારાજ જગતગુરુ શંકરાચાર્ય દ્વારા એક લેક્ચરનું આયોજન કરેલું, જે લેક્ચરનું સિગ્નિફિકન્સ ઓફ વેદિક વિઝડમ ઇન મોડર્ન એજ્યુકેશન. હવે આની પાછળનો હેતુ એ હતો કે જે વૈદિક એજ્યુકેશન અને એજ્યુકેશન જે અત્યારનું ચાલી રહ્યું છે એને કેવી રીતે જોડવાનું, એ એમનો મુખ્ય ઉદ્દેશ હતો. જેમ એમને કહ્યું એ પ્રમાણે કે કોઈપણ શિક્ષામાં વૈદિક છે પહેલાંથી છે આવેલું છે, અને એમને બહુ ઘણા સરસ રીતે વર્ત્યું. 1+1 કેવી રીતે થાય એમને પણ બતાવ્યું, અને જે નીતિ મૂલ્યો જે છે આપણા સ્ટુડન્ટ્સમાં અત્યારે જે કેવી રીતે લાવવા, જેવી રીતે એમને ઘણું સરસ કહ્યું. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ અને આચાર્ય દેવો ભવ, આ ટાઈપનું એજ્યુકેશન આપણા છોકરા યંગસ્ટરમાં આવશે તો डेफिनेटली આપણો देश અને दुनिया डेफिनेटली खूब आगे बढ़ सकती है. कार्यक्रम तो आपने सुन लिया है पूरा और देख भी लिया है. वेदों का आज की शिक्षा प्रणाली में वेदों का महत्व, यही कार्यक्रम था. तो हमारी जो वैदिक परंपरा है ये अति प्राचीन परंपरा है, सबका समावेश है उसमें, और ऐसे ज्ञान विज्ञान का उपदेश वेदों से प्राप्त होता है कि मनुष्य अपने जीवन जीने की कला, जीवन जीने का रहस्य, यानी अध्यात्म विद्या, पंचाग्नि विद्या, मधु विद्या, जितना भी ज्ञान है, अकेला ज्ञान नहीं, ज्ञान के साथ जो विज्ञान है, आत्मैकत्व विद्या प्रतिपत्तये, आत्मा और परमात्मा और जीव की एकता, ये वेदों से सिद्ध होगा. जीव और ब्रह्म एक है, हम और आप एक हैं, ये कैसे सिद्ध कर सकते हैं? हम और आप भिन्न भिन्न दिखाई पड़ रहे हैं, अलग अलग दिखाई पड़ रहे हैं. हम जिस दशा में हैं, जिस देश में हैं, उस दशा और उस देश से ही मुक्त हो सकते हैं. कैसे मुक्त हो सकते हैं? वेदों के ज्ञान से ही यह जान सकते हैं. जिसे हम खोज रहे हैं वो हम स्वयं हैं. सर, आधुनिक दौर में वैदिक ज्ञान का क्या महत्व है? सबसे बड़ा महत्व है. हमारी शुरुआत वेदों से ही होती है. कहाँ से आएंगे? जो शब्द आया है, नार्थक ज्ञान विहीनो शब्दस्योच्चारणम फलति, अर्थक ज्ञान के बिना शब्द का उच्चारण तो फल देता नहीं है. तो जितने भी शब्द आए हैं वो कहाँ से आए हैं? तो शब्द ब्रह्म सुदुर्बोधम अनादिनदिनम ब्रह्म, ब्रह्म का जो बोध होता है वो शब्द से होता है, और शब्द का व्यवहार किए बिना, शब्दों का व्यवहार किए बिना आप कुछ प्राप्त कर ही नहीं सकते हैं.